નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં વિષય ગુજરાતી, પાઠ 16 તપસ્વી સારસ્વત, લેખક ચંદ્રકાંત શેઠ. આ પાઠના લેખક ચંદ્રકાંત શેઠ એમના જીવન વિશે આપણે પરિચય મેળવી લઈએ તો તેમનો જન્મ 3/2/1938 રોજ થયો હતો. વિગતે એમનો પરિચય આપણે મેળવી લઈએ, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર લેખક અને કવિના પરિચયના પ્રશ્નો એ પૂછાતા હોય છે, જે ધોરણ 11માં તમારા માટે એક નવી સિસ્ટમ છે. તો એક સારી ટેવ કે દરેક પાઠના લેખક અને તેના જીવન અને સર્જન વિશેના પરિચયના પ્રશ્નો આપણે આપણી નોટબુકમાં લખી રાખીએ, જેથી કરીને ધોરણ 12માં આગળ જતાં આપણને તકલીફ ના પડે અને એક પ્રકારની ટેવ એ આપણામાં વિકસે. તો અહીંયા આપણે સૌથી પહેલાં લેખકના પરિચય વિશે વિગતે સમજીશું. ચંદ્રકાંત શેઠ, તો એનું પૂરું નામ શું છે? તો કે ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ એ ચંદ્રકાંત શેઠનું પૂરું નામ છે. અને તેમનું ઠાસરાના તેઓ વતની છે, ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ છે, નાટ્યકાર છે, ચરિત્રકાર છે, વાર્તાકાર છે, હાસ્યકાર છે, તેમજ લલિત નિબંધોના સર્જક પણ છે. આ ઉપરાંત તેમણે વિવેચન, અનુવાદન અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. હવે જે વાત આવવાની છે તે અગત્યની છે, પ્રશ્નોલક્ષી છે કે પવન રૂપેરી ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ, જળ વાદળ ને વીજ, ગગન ધરા પર તડકા નીચે, આ તેમના કાવ્ય સંગ્રહો છે. એવો પ્રશ્ન પૂછી શકાય કે ચંદ્રકાંત શેઠના કાવ્ય સંગ્રહનો કોઈ પણ 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો, અથવા તો અહીંયા આપેલા જે કાવ્ય સંગ્રહો છે કે પવન રૂપેરી ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ, જળ વાદળ ને વીજ, ગગન ધરા પર તડકા નીચે, આ બધા જ તેમના કાવ્ય સંગ્રહો છે. તો આમાંથી કોઈ પણ 2 કાવ્ય સંગ્રહના નામ તમે લખી શકો છો, પણ આનું લિસ્ટ તમે તમારી નોટબુકમાં કર્યું છે તો તમને સરળતાથી યાદ રહેશે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ, ઘોડે ચડીને આવું છું, આ તેમના બાળ કાવ્યોનો સંગ્રહ છે. કોઈ પણ એક સંગ્રહનું નામ પૂછે કે ચાંદલિયાની ગાડી કોનો બાળકાવ્ય સંગ્રહ છે, અથવા તો ઘોડે ચડીને આવું છું ચંદ્રકાંત શેઠની કેવા પ્રકારની કૃતિ છે? તો બાળકાવ્યનું પુસ્તક છે, બાળકાવ્યનો સંગ્રહ એમાં છે, ચંદ્રકાંત શેઠે આપેલો છે. તો એ વસ્તુ પણ આપણે નોંધી રાખશું કે આ જે 3 સંગ્રહો છે તે તેના બાળકાવ્યો સંગ્રહાયેલા છે. ત્યાર પછી નંદ સામવેદી એ લલિત નિબંધોનો સંગ્રહ છે. નંદ સામવેદી એ એકમાત્ર તેમનો લલિત નિબંધ સંગ્રહ છે. ત્યાર પછી ધૂળમાંની પગલીઓ, તે તેના શૈશવ સ્મરણોની રોચક કથા છે. ચંદ્રકાંત શેઠની શૈશવના સ્મરણોની રોચક કથાનું પુસ્તક કયું છે? તો ત્યારે તમારે ધૂળમાંની પગલી
પગલું એ નામ તમારે લખવાનું રહે। એવી જ રીતે ચંદ્રકાંત શેઠના લલિત નિબંધ સંગ્રહનું નામ જણાવો તો નંદ સામવેદી એ તમારે લખી શકાય। આ રીતના પ્રશ્નો તમે બનાવી શકો છો। તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે। અહીંયા પણ એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્ય સભા તરફથી તેને કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે, તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવું તમે નામ લખી શકો। હવે આપણે આ પાઠના સંદર્ભમાં વાત કરીએ। તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન ઉપર આપેલા કેટલાક પુસ્તકો છે। એ પુસ્તકો ધૂળમાંની પગલીઓ કે જે તેમની ખૂબ જાણીતી કહી શકાય તેવી તેઓ એક સંગ્રહ છે। ત્યાર પછી છે ગીતો લખેલા છે શ્રી કૃષ્ણના, અને આપણું અત્તર આપણી સુવાસ એ નામનું પણ એમનું એક પુસ્તક આપેલું છે। તો એ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી આગળ જોઈએ એમનો જીવન વિશે વિગતે પરિચય મેળવીએ તો ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ 3 ફેબ્રુઆરી 1938માં જન્મેલા અને કવિ, વિવેચક, અનુવાદક, સંપાદક અને નિબંધકાર છે। 1986માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। આ જે પુસ્તક છે ધૂળમાંની પગલીઓ, એ પુસ્તક માટે એને સાહિત્ય અકાદમીનું પુરસ્કાર પ્રાપ્ત થયું હતું। આગળ એના જીવનનું વિશેષ પરિચય મેળવતા જોઈએ તો પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે તેમનો જન્મ થયેલો અને તેમનું કુટુંબ મૂળ ગામ ખેડાનું ઠાસરા ગામ છે, ખેડા જિલ્લાનું। 1954માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1958માં BAની પદવી તેમણે પ્રાપ્ત કરી। 1961માં તેમણે MAની માસ્ટર ડિગ્રીની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી। એટલે તેઓ 1961માં માસ્ટર ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરે છે। 1979માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી PhD કર્યું ને જેનો વિષય હતો ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીના કાવ્ય સર્જન ઉપર એમણે PhD પણ પ્રાપ્ત કર્યું અને 1961-62 દરમિયાન તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા પણ રહ્યા હતા। એટલે પાર્ટ ટાઈમ તેઓ પ્રાધ્યાપક તરીકે, એક વ્યાખ્યાતા તરીકે સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે અમદાવાદની, તેમાં પણ તેમણે શૈક્ષણિક કામગીરી કરેલી। ગુજરાતની વિવિધ કોલેજોમાં પણ તેઓ પ્રોફેસર તરીકે કાર્યરત હતા। તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે પણ તેઓ નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટના સભ્ય પણ તેઓ છે। તો આ રીતે તેમણે ઘણા બધા પ્રકારનું સર્જન કર્યું, ખૂબ સારી ડિગ્રી પણ તેમણે પ્રાપ્ત કરી। તેમને તેમના સાહિત્ય સર્જન માટે જે કંઈ સન્માન આપવામાં આવે છે અથવા તો જે કંઈ પુરસ્કાર પ્રાપ્ત થયો છે પોતાના સર્જન માટે, તો એ આ પ્રમાણે છે। તેમણે પ્રાપ્ત કરેલા પારિતોષિક સન્માનમાં કુમાર સુવર્ણચંદ્રક તેમને 1964માં પ્રાપ્ત થયો હતો। ત્યાર પછી નર્મદ સુવર્ણચંદ્રક 1983માં પ્રાપ્ત થયો હતો। રણજીતરામ સુવર્ણચંદ્રક 1985માં પ્રાપ્ત થયો હતો। ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક 1984-85માં તેમને પ્રાપ્ત થયો હતો અને સાહિત્ય અકાદમી પુરસ્કાર
1986માં પ્રાપ્ત થયો હતો. ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પણ તેમને 1986માં પ્રાપ્ત થયો હતો. નરસિંહ મહેતા એવોર્ડ 2005માં તેમને મળેલો અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2006માં તેમને પ્રાપ્ત થયેલો. હવે આ જે સન્માન પ્રાપ્ત કર્યા છે એના વિશે પણ પ્રશ્ન પૂછી શકાય કે 1983માં તેમને કયું સન્માન અથવા તો કયો પારિતોષિક આપવામાં આવ્યું, તો નર્મદ સુવર્ણચંદ્રક. 1986માં તેમને કયું પારિતોષિક આપવામાં આવ્યું, તો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરવામાં આવ્યું. ત્યાર પછી એવો બી પ્રશ્ન પૂછાય કે નરસિંહ મહેતા એવોર્ડ ચંદ્રકાંત શેઠને કઈ સાલમાં પ્રાપ્ત થયું અથવા આપવામાં આવ્યું, તો 2005માં. કુમાર સુવર્ણચંદ્રક ક્યારે આપવામાં આવ્યો, કઈ સાલમાં આપવામાં આવ્યો, તો 1964. આ રીતે એમના સર્જન વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. હવે આગળ એમની જે કંઈ રચનાઓ છે એ દરેક રચનાઓ વિશે આપણે જોઈએ તો તેમણે સૌથી પહેલાં તો કવિતાઓ આપી છે, નાટક આપ્યા છે, નિબંધ, વિવેચન પણ લખ્યા છે, વર્ણન પણ કર્યું છે, ચરિત્ર નિબંધ છે, સંશોધન ગ્રંથ છે, અનુવાદ પુસ્તકો છે, સંપાદન પણ કરેલું છે, એટલે સંપાદિત પુસ્તકો પણ એમના આપેલા છે. હવે સૌથી પહેલાં આ દરેક વિશે પ્રશ્નો પૂછી શકાય કે કવિતા સંગ્રહના નામ, નાટક કયું લખ્યું છે, નિબંધ સંગ્રહનું નામ, વિવેચનનું નામ, વર્ણન પુસ્તક કયું છે, ચરિત્ર નિબંધ કયો છે, સંશોધન ગ્રંથ કયો છે, અનુવાદ પુસ્તક જણાવો, સંપાદન કરેલા પુસ્તકના નામ જણાવો. તો આ દરેકની વિગતે વાત સમજી લઈએ. આ આખું તમારી સ્ક્રીન પર જે કોષ્ટક દેખાય છે એ તમે તમારી નોટબુકમાં લખી શકો છો. તો ચંદ્રકાંત શેઠની જે કવિતા સંગ્રહ છે એ પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પહેલે પાર, આ તેમના પુસ્તકો છે કાવ્ય સંગ્રહના. એક નાટક પણ તેમણે લખેલું છે જેનું નામ છે સ્વપ્ન પિંજર. આ તેમના નાટકનું નામ છે. નિબંધ લખ્યો છે નંદ સામવેદી, જે અહીંયા તમને દેખી શકો છો કે આ પુસ્તકનું નામ છે નંદ સામવેદી, જે ચંદ્રકાંત શેઠે આપેલું પુસ્તક છે. ત્યાર પછી એમણે જે આપ્યું છે વિવેચન ગ્રંથ, તો એ વિવેચન ગ્રંથનું નામ પણ આપણે જોઈએ તો રામનારાયણ વિશ્વનાથ પાઠક, એમના પુસ્તકો પર તેમણે વિવેચન કર્યું છે. કાવ્ય પ્રત્યક્ષ, અર્થાંતર ન્યાય, એ પણ તેમણે વિવેચન ગ્રંથો એમના આપેલા છે. ત્યાર પછી વર્ણન પુસ્તકમાં ધૂળમાંની પગલીઓ આગળ આપણે જોયું છે. ચહેરા ભીતર ચહેરા, એ પણ એમણે આપેલું પુસ્તક છે. ગુજરાતીમાં વિરામચિહ્ન, એ નામનું પણ એમણે સંશોધન ગ્રંથ આપેલો છે. પંડિત ભાત ખંડે, એ નામનું અનુવાદ પુસ્તક છે. અને સાહિત્યની રૂપરેખા, એ પણ તેમનું અનુવાદ છે. તેમણે જે સંપાદન કરેલા છે પુસ્તકો, તેનું નામ છે સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, અને બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, એ પણ તેમણે આપેલું સંપાદક પુસ્તક છે. માતૃકાવ્યો અને દાંપત્ય મંગલ, એ પણ તેમના કાવ્ય સંગ્રહો છે. આ સિવાય અહીંયા આપેલા આ શબ્દયાત્રા, ઉમાશંકર જોશી, દિવે 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 દેવ, નંદ સામવેદી, હદમાં અનહદ, અને પ્રશિષ્ટ ગુજરાતી
કાવ્ય ઝલક એ નામનું પણ એમનું સંપાદક પુસ્તક છે. તો આ રીતના એમણે પોતે કાવ્ય સર્જન કરેલું, સાહિત્ય સર્જન કરેલું. હવે પછી પાઠ જે છે તપસ્વી સારસ્વત, જે પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે તેમણે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિ ચિત્ર આલેખ્યું છે, એટલે ચરિત્ર નિબંધ અને કહી શકાય, જેની અંદર કેકા શાસ્ત્રીનું જીવન, તેમનું કવન, તેમનું સાહિત્ય સર્જન વગેરે, તેમના સ્વભાવ, આ તેમનું આંતરબાહ્ય વ્યક્તિત્વ, આ બધી જ છબીને તેમણે સુંદર રીતે શાબ્દિક ચિત્રમાં કંડારી છે. તો આજે આપણે હવે પછીના લેક્ચરની અંદર તપસ્વી સારસ્વત પાઠની શરૂઆત કરીશું. પણ આ જે લેખકનો પરિચય આપણે જોયો, તો એ લેખકના પરિચયના જે કંઈ પ્રશ્નો છે એ આપણે આપણી નોટબુકમાં નોંધી રાખશું. આભાર.